જય ગુરુદેવ, જય માતાજી. ઘરમાં પિતૃ હોય, પૂર્વજ હોય, તો શું તમને એવું લાગે છે કે એ તમને દુઃખ આપે? મિત્રો, તમે વિચારો કે તમારા પિતાજી હોય, તમારા દાદાજી હોય, તમારા પૂર્વજો હોય, એ લોકો જીવન જીવ્યા હોય, તો એ લોકો જીવતા હતા ત્યારે એ કદે પોતાના બાળકો વિશે ખોટું વિચારતા કે ખોટું કંઈક કર્મ કરતા કે એનું કર્મ પોતાના બાળકને ભોગવવું પડે, પાછલી પેઢીને ભોગવવું પડે, દુઃખ આવે એવું એ કદી વિચારતા? તો પછી દુઃખ શાનું? તો શું આ તમારા મનનો વહેમ છે, શંકા છે, કુશંકા છે? આ શું કારણ હોઈ શકે કે આપણા મનમાં એવો વિચાર કેમ આવ્યો કે પિતૃઓનું દુઃખ હોય, પૂર્વજોનું દુઃખ હોય? શું નડે છે એ લોકો આપણને? એ તો ભગવાનના ઘરે વાલા થઈ ગયા, એ તો હવે પૂર્વજ બન્યા છે કે નથી બન્યા એવી તમને શું ખબર પડે? અને તમે એવા કેવા કર્મો થકી કઈ તમારી મનોગતિથી, મનના વિચારોથી તમે એમને પૂર્વજ કહો છો કે પિતૃ કહો છો? તો આ બધી વાતોથી તમે જાણ છો કે અજાણ, એના માટે તમે તમારા કુળદેવી હોય, તમારા ગુરુદેવ હોય, તમારા ઘરના જે વડીલો હોય, એમને તમે ચર્ચા વિચારણા કરી અને તમારા ઘરનું દુઃખનું સમાધાન શોધી શકો છો. આ વિડીયોમાં તમારા પિતૃ હોય, તમારા પૂર્વજો હોય, એ શું દુઃખ આપે કે દુઃખ મટાડે એ જોવાનું રહ્યું. ગમે એવું દુઃખ હોય તો એ તમારા પૂર્વજ હોય કે તમારા પિતૃ હોય એ મટાડી દે છે. તો આ 100%ની વાત સાચી છે કે ખોટી, એ તમે આ વિડીયોમાં પૂરેપૂરી જોજો, સાંભળજો, તો તમને ખ્યાલ આવશે. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ તમારા મંતવ્યો, પ્રતિભાવો જણાવજો. અને તમે બધા મિત્રો એમ ખેમ સ્વસ્થ હોય અને મસ્ત હોય એવી ગુરુદેવને, કુળદેવને હું પ્રાર્થના કરું છું. મિત્રો, પૂર્વજને તમે પૂજતા હોય, તમારા દાદા હોય કે ફાધર હોય જે પૂર્વજ બન્યા હોય એમને, કોઈ સિગુતર હોય, કોઈ સધીમાં હોય, કોઈ બાળ સધી સિગુતર હોય, આ બધા તમે એમને જમીન ઉપર અથવા 5 ઈંટની ડેરી કરીને તમે બધા પૂજતા હોય છો. તો આ જે પૂર્વજ હોય એ તમને દુઃખ આપે ખરા? મનમાં પ્રશ્ન ઊભો તો થાય કે ના થાય? તો એ કેમ શક્ય બને? એ લોકો જીવતા હોય તો પાછલી પેઢીનું સારું વિચારતા હોય છે, કમાઈ કમાઈને ભેગો કોના માટે કરી ગયા હોય? બાળકો માટે. તો એ શું તમને દુઃખ આપે? પહેલો પ્રશ્ન આ થાય. તો આ પ્રશ્નનો ઉકેલ એ છે કે જો તમે તમારા પૂર્વજને બેસાડ્યા હોય તો રોજ તમે તમારા કુળદેવીને દીવો કરો છો, એમની સેવા પૂજા કરો છો. એવી જ રીતે તમે તમારા પૂર્વજને એક દીવો કરો, અથવા રવિવાર હોય, અથવા કોઈ સારો વાર તહેવાર આવે, અથવા કોઈ દર પૂનમ હોય, એમને તમે પૂર્વજના નામે, તમારા પિતાજીના નામે, તમારા વડદાદાઓના નામે કંઈ ને કંઈક 5 નાની બાળકાઓને તમે જમાડો. એમનો દીવો કરો ને તો કંઈ પ્રસાદ કરો, એમના નામે સુખડી, કોઈ શ્રીફળ, આ બધું તમે કરી અને એ પ્રસાદ તમે કોઈ ગરીબોને ખવડાવો. એમના નામે તમે કોઈ 5 ગાયોને 5 પૂળા ખવડાવો. પૂર્વજના નામે તમે કોઈ થોડા ઘણું અથાશક્તિ બને તો ધર્મ કરો. આ રસ્તો છે દુઃખ મટાડવાનો. જો તમારા ઘરમાં પૂર્વજ કે પિતૃઓનું દુઃખ હોય અને તમને પૂરેપૂરી ખબર હોય કે આ દુઃખ છે, તમે તમારા કુળદેવીને પૂછીને, તમારા ગુરુદેવને પૂછીને આ કાર્ય તમે કરી શકો છો. ગમે તેવું ભયંકર દુઃખ હશે તો પણ મટી જશે. માત્ર તમારે પૂર્વજનો દીવો કરવાનો છે અને પૂર્વજના નામે બની શકે અથાશક્તિ એટલું ધર્મ કરવાનું છે. ધર્મ એટલે કે કોઈને ખવડાવવાનું છે, કોઈ જીવ પ્રત્યે દયા કરવાની છે. કોઈ નાની નાની 5 બાળકાઓ હોય, સધી માતાજી બની હોય, તેમને કુંવાસી જમાડવાની. ગોગાજી પૂર્વજદેવ બન્યા હોય તો એમના નામે કોઈ ગાયોને ખવડાવવાનું, પૂળા છે, ઘાસ છે, આ ખવડાવવાનું છે. કોઈ ગરીબને જરૂર હોય તો એને યથાશક્તિ મદદ કરવાની છે. જેવો જેવો સામે ભાવ હશે, એવી તમારી ભક્તિ હશે, એવું તમને ફળ મળશે. એટલે કે સ્વાર્થ હોય તો, સ્વાર્થ વગર તો તમે કશું કરવાના નથી.
દુઃખ છે એટલે તમે દોડી આવો છો, અને દુઃખને મટાડવા માટે તમને કંઈ ઘા વાગે, તાવ આવે, તરીઓ આવે તો તમે ડૉક્ટર જોડે નથી જતા. એવી રીતે દુઃખ પડે એટલે તમે દેવ જોડે જાઓ છો. એટલે સર્વપ્રથમ તમારા કુળદેવીને કોણે પૂજ્યા હોય? આપણા વડીલોએ, આપણા પૂર્વજોએ. એટલે પૂર્વજ જો સાથે હોય, તમારા સાથે રાજી હોય, તો કુળદેવી તમારી પ્રાર્થના સાંભળે છે. હવે પૂર્વજ ક્યારે રાજી હોય? કે તમે સારા માર્ગે હોય, વ્યસન ના કરતા હોય, ખોટા માર્ગે ના હોય, અનીતિ કરતા હોય, તો પૂર્વજ ક્યારેય રાજી રહે નહીં. અને જો તમે રહેણી કહેણી સારી હોય અને નીતિથી, ધર્મથી, સત્યતાથી તમે ચાલતા હોય, ધર્મથી ઢુકડા હોય, કોઈનું ખોટું ન કરતા હોય, તો પૂર્વજ રાજી રહે. અને પૂર્વજ રાજી રહે તો કુળદેવી રાજી રહે. આ બધી રહેણી કહેણી તમારામાં હોવી જોઈએ, તો જ દુઃખનું નિવારણ થાય. હવે દુઃખનું નિવારણ કરવા માટે તમારે જાતે સુધરવું પડે, વ્યસન ના કરવું પડે, ધંધાની આવક આવતી હોય એમાં થોડી બચત કરવી પડે, અને એ બચત કરેલો પૈસો સારા ધર્મના માર્ગે વપરાય. અથાશક્તિ જે તમે કરવા માગતા હોય, કોઈ ભજન છે, કોઈ ગરબા છે, કોઈ માનો તહેવાર છે, કોઈ ભગવાનનો તહેવાર છે, ઉજવો. તો એમાં અથાશક્તિ 100 રૂપિયામાંથી 2-5 રૂપિયા તમે ધર્મના માર્ગે વાપરો, તો એ તમારો 2 રૂપિયા 3 રૂપિયા તમે જે વાપર્યા હોય એ તમારા ડબલ નહીં પણ 10 ગણા રિટર્ન થઈને તમને ભગવાન માતાજી આપે છે, કારણ કે તમે ધર્મના કાર્યમાં પૈસો વાપર્યો છે. એટલે સારા માર્ગે જો સારું કાર્ય કરશો તો સારું થશે, કોઈનું ભલું કરશો તો ભલું થશે, કોઈનું ઠારશો તો ઠરશો, અને જો કોઈનું બાળશો તો બળીને રાખ થઈને ભૂક્કા થઈ જશે તમારા. એટલા માટે હું તમને વિનંતી કરું છું, 2 હાથ જોડી, કે જગતમાં આવ્યા છો તો સારું કરજો. મનખા અવતાર મળ્યો છે તો એને માણી લેજો, પણ કેવો? સારો, કોઈને ગમે એવો, કોઈને ક્યારે નડવું નહીં, કોઈનાથી છેટું ના રહેવું, અને કોઈને ગમે એવી વાણી બોલવી, હળી મળીને એકબીજા સાથે રહેવું, ઘરમાં, પરિવારમાં, મિત્રો સાથે સંગત સારી રાખવી, સાધુનો નેડો રાખવો, કોઈ ભગત, કોઈ ગુરુના આશીર્વાદ લેવા, બની શકે એટલું સારા માર્ગે રહેવું, અને સર્વપ્રથમ મા બાપની સેવા કરવી, અને કુળદેવીની સેવા પૂજા કરવી, અને બની શકે એટલે ધંધામાં ધ્યાન આપવું, પરિવાર સાથે પ્રેમથી રહેવું, વ્યસનથી દૂર રહેવું. બસ આટલું કહેવા માગું છું મિત્રો. આવા બધા કાર્યોથી પૂર્વજ પિતૃઓ, ઘરના, સમાજમાં બધા રાજી રહે, અને મનુષ્ય દેહ રાજી રહે, આપણે પોતે રાજી રહીએ તો આપણો પરિવાર સુખમય રહે. શાંતિ રાખવી, ગમે એટલું મળે એમાં ધીરજ રાખવી, સંતોષ રાખવો. બીજાને આટલું છે ને મારે કેમ નહીં? ભાઈ તું એટલી મહેનત કરતો તને મળશે. વહેમ, અંધશ્રદ્ધા અને શંકાઓ, કંશંકાઓ મગજમાંથી કાઢી નાખવી. જે કરશે એ મારી કુળદેવી સારું કરશે, મારો રામ, રુદિયાનો રામ જે કરશે સારું કરશે. જેટલું તમે પોઝિટિવ વિચારશો એટલું પોઝિટિવ થશે મિત્રો. નેગેટિવ ક્યારેય ના વિચારવું. કોઈ દિવસ ક્યારેય કોઈને કોઈ દુઃખ નડતું નથી. જે નડે છે આપણા કર્મો નડે છે. બસ આટલું યાદ રાખજો. જય ગુરુદેવ, જય માતાજી.